મહાટક ભૂપેન્દ્ર ઝાલા સામે નોંધાઈ શકે છે વધુ એક ફરિયાદ। સીઆઈડી ક્રાઇમ ખાતે પહોંચ્યા છે વધુ એક ફરિયાદી। રોકાણકાર ફરિયાદ માટે સીઆઈડી ક્રાઇમ પહોંચ્યા છે। આવા ઘણા બધા રોકાણકારો હશે કે જેણે પોતાના લાખો રૂપિયા બીઝેડ ફાઇનાન્સમાં રોક્યા હશે, ભૂપેન્દ્ર ઝાલાની કંપનીમાં રોક્યા હશે અને હવે એક બાદ એક રોકાણકાર સામે આવી રહ્યા છે। વધુ એક રોકાણકાર જેમણે બીઝેડ કંપનીમાં રોક્યા હતા પોતાના રૂપિયા, તેઓ સીઆઈડી ક્રાઇમ ખાતે પહોંચ્યા છે। કેટલા રૂપિયા રોક્યા હતા, કેવી રીતે રોકાણ કર્યું હતું, શેમાં રોકાણ કર્યું હતું તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી નથી, પણ એક પછી એક રોકાણકારો ફરિયાદ નોંધાવવા માટે સીઆઈડી ક્રાઇમ પહોંચી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ ખાતે વધુ એક ફરિયાદી પહોંચ્યા છે જેઓ ભૂપેન્દ્ર ઝાલાની સામે ફરિયાદ નોંધાવશે। રોકાણકાર છે જેઓ ફરિયાદ નોંધાવવાના છે। આ રોકાણકાર કોણ છે, તેમણે કેટલા રૂપિયા રોક્યા છે, શું ફરિયાદ નોંધાવશે, કઈ સ્કીમમાં કેવી રીતે કોના થકી રૂપિયા રોક્યા છે તે વિગતો હવે ફરિયાદ નોંધાશે ત્યાર પછી જ ખબર પડશે। ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલી વધી શકે છે। એક તરફ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે જ્યાં તેના રિમાન્ડની માંગ કરવામાં આવશે। 14 દિવસના રિમાન્ડની માંગ સીઆઈડી ક્રાઇમ કરશે, જો કે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપશે થોડી વારમાં ખબર પડી જશે। બીજી તરફ સીઆઈડી ક્રાઇમ ખાતે રોકાણકારો પહોંચી રહ્યા છે ભૂપેન્દ્ર ઝાલાની સામે ફરિયાદ નોંધાવવા માટે।